ને આ પ્લાસ્ટિક કટર બનાવેલું છે। આ મેં અલગ અલગ 5 કચરાપેટી બનાવેલ છે, જેમાં અલગ અલગ કચરો નાખવામાં આવે છે। તો કઈ કચરાપેટીમાં કયો કચરો નાખવો તે આપણને ખબર તો હોવી જોઈએ ને। તો જે આ લીલા કલરની કચરાપેટી છે, જેમાં જૈવિક કચરો નાખવામાં આવે છે, જેમ કે શાકભાજીની છાલો, વધેલો ખોરાક વગેરે। ત્યાં લીલા રંગની કચરાપેટીમાં નાખવામાં આવે છે, જેનો ઉપયોગ બાયોગેસ બનાવવા અને ખાતર બનાવવા માટે થાય છે। આ મેસ્ટીવી પ્લાન્ટ છે। શું કામ કરે? ગટરના પાણીને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે। ઓહો, ગટરનું પાણી શુદ્ધ કરે। વાહ વાહ, બહુ સરસ છે। એક ડકવી નામની વનસ્પતિ છે, જે આપણે પ્રદૂષિત પાણી નાખવાથી તે પ્રદૂષિત પાણીને શુદ્ધ બનાવે છે। તે માછલીનો ખોરાક છે, તેને આપણે ખેતી કરીને આપણે પશુધન માટે પ્રોટીનનો ખોરાક પણ આપી શકીએ। શું કાર્ય કરે? કોઈ જોખમી જગ્યાએ જેવી કે બોમ્બ ડિસ્પોઝલ જોખમવાળા વિસ્તારમાં આને કેમેરા લગાવી ત્યાં મોકલી શકાય છે, જ્યાં માનવ માટે પહોંચવું મુશ્કેલ હોય, જેવી કે આગ લાગેલી ગેસ લીકેજવાળા વિસ્તારની જગ્યાને સર્વે કરવા ત્યાં કાર મોકલી શકાય છે। અમારી કૃતિનું નામ છે હેવી વ્હીકલ બ્લાઇન્ડ સ્પોટ રિમૂવલ। જે મોટા વાહનોના ડ્રાઈવર હોય ને, ફાયર સેફટી હાઉસ શું કામ કરે? આપણા ઘરમાં જ્યારે આગ લાગી હોય તો તે આગ ઓલવવા માટે આ કામ કરે। બહુ આ માળા આપણે પ્લાસ્ટિકની બનાવી છે, ઈશ્વરને ચડાવીએ છીએ। પછી આને આપણે જ્યારે બદલાઈએ ત્યારે નદી કે નાળામાં પધરાવીએ છીએ, તો નદી કે નાળા પ્રદૂષિત થાય છે અને અનેક જળચર પ્રાણીઓને નુકસાન થાય છે। આ સમસ્યાના ઉપાય તરીકે અમે ગાયના છાણની માળા બનાવી। ગાયનું છાણ પવિત્ર છે, તેથી આ માળા પણ પવિત્ર છે, જે ઈશ્વરને ચડાવી શકાય છે। આ માળા આપણે ઘરના કોઈ કુંડામાં નાખીએ તો આનું ખાતર થઈ જાય છે। બહુ જ સરસ છે। નમસ્તે। આ જે છે, સૌપ્રથમ વરસાદ પડે ત્યારે આમાં પાણી આવે, આમાંથી આપણે ભૂગર્ભમાં જવા દઈએ છીએ, કારણ કે તેથી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવે છે। પછી આ પાણી આપણે જ્યારે પણ યુઝ કરવું હોય ત્યારે આપણે કરી શકીએ છીએ। મને કે આપણે જોઈએ તો આપણે મને કે ડ્રીપમાં જ આપણે પાણી જવા દેવું છે, સિંચાઈ કરવી છે, આપણે ડ્રીપમાં પાણી જવા દઈએ તેથી સિંચાઈ થઈ શકે છે। ડ્રીપ શા માટે લગાવી છે? તેથી છે ને ટપક પદ્ધતિ કહેવાય ને, ટીપે ટીપે પાણી છે ને સીધા વૃક્ષના મૂળમાં આવે છે, તેથી પાણીની બચત પણ થાય છે અને નિંદણ પણ ઓછું થાય છે। પછી આ છે સૌર ઉર્જા। આનાથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે। આ બધી લાઇટ છે, અત્યારે સોલર પેનલ ચાલુ છે, આપણે હાથ રાખી દઈએ તો જો એ લાઇટ બંધ થઈ જાય, એટલે આ સોલર પેનલ ચાલુ બધું। પછી આનાથી બધું આપણે આમાં સંગ્રહ કરીએ છીએ, આપણે લાઇટનો બધો, અને આ ખેડૂત મળે છે। પછી આ જે આપણે ખેતરમાં પછી આ છે ખેતર। આ ખેતરના ફરતે આ ઝટકા મશીન લગાવવામાં આવે છે, તેથી પ્રાણીઓ દૂર ભાગે। આ બધા જો પ્રાણીઓ જાય છે, બહુ મસ્ત છે। આ ઝટકા મશીનો વાત થાય એટલે પ્રાણીઓ ભાગી જાય। પછી આ ચાડીઓ છે, આપણે પ્રાણીઓની વાત કરી બધી, તો પ્રાણીઓ તો આપણે આ ઝટકામાં ભાગો, પણ આ જો પક્ષી કોઈ આવે નુકસાન કરવા બીજનો, તો આ ચાડીઓ છે, તેથી અવાજ કરે અને ફરે, એટલે કોઈ પણ પક્ષીઓને નુકસાન કરવા આવે નહીં। વાહ વાહ, બહુ જ મસ્ત બનાવ્યું છે। ને આ શું છે? આ પછી આપણે ગૌશાળા જોઈએ। આ ગૌશાળામાં ગાય વખતે એક મોટું પુણ્ય મળે છે આપણને, એટલે પુણ્ય પણ મળે, અને આના છાણ હોય, ગૌમૂત્ર હોય, એનાથી આપણે બધી ઔષધિઓ ભેગી કરીને આપણે દવાઓ બનાવી શકીએ, આપણે બધી અલગ અલગ। અને આપણે ખેડૂત હોઈએ તો ખેતી કરતા હોય તો આપણને 5 આધારસ્તંભ ખબર હોવી પડે। તો કયા આધારસ્તંભ? જીવામૃત છે, આવરણ છે, જંતુનાશક, શસ્ત્રો છે અને વાપ છે, એ બધી દવાઓ બને છે। આપણે જોઈએ તો આપણે જંતુનાશક શસ્ત્રની વાત કરીએ, આપણે એમાં 3 દવાઓનો સમાવેશ થાય છે, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર અને નિમાસ્ત્ર, એ બધી ઔષધિઓથી બની શકે છે। ગ્રીન હાઉસ આ બી સરખું જ છે ખેતર, પણ આમાં મને કે શિયાળો હોય તો આપણે મને કે ઉનાળો હોય તો આપણે શિયાળામાં પાક કરવો હોય તો આમાં ના થઈ શકે, આમાં જ થઈ શકે। આમાં બધી તડકાથી બચે રક્ષણ માટે ગમે તે બધી આમાં જીવજંતુ ના થઈ શકે, એટલે પાકને સારી રીતે પાક ઉગી શકે। અને છેલ્લો એ ટોપિક છે કે ખેડૂત સુખી તો બધા સુખી। વાહ વાહ વાહ, ફરીથી બોલી નાખ એક વાર। ખેડૂત સુખી તો બધા સુખી, બધા સુખી। અમારી કૃતિનું નામ છે પ્રકૃતિ તરફ પાછા વળો, જેમાં અક્ષરોનું હાર્દિક સ્વાગત છે। અમે જીવામૃત બનાવ્યું છે, જેમાં છાણિયું ખાતર, ગૌમૂત્ર, ગોળ, ચણા, મગ અથવા અડદનો લોટ, વડ કે પીપળાના ઝાડની નીચેની માટી અને પાણી, તે બધાને મિક્સ કરીને જીવામૃત બનાવવામાં આવે છે, જે આપણે પાકમાં નાખી શકીએ છીએ। અત્યારે બધા રાસાયણિક ખાતરો વાપરે છે, જેનાથી આપણને કેન્સર જેવા રોગો થાય છે। આ જીવામૃત વાપરવાથી આપણે તેવા રોગોથી બચી શકીએ છીએ।
વાર છે કે ઠંડા પીણામાં 80% શુગર હોય છે. ઠંડા પીણા એસિડિક હોય છે, જે દાંતોને નુકસાન કરે છે અને જેનાથી કેવિટી પણ થાય છે. તેમાં હાઈ શુગર બાળકોમાં હાઇપર એક્ટિવિટી અને વર્તણૂકને લગતા પ્રોબ્લેમ્સ કરે છે. એમાં કેફીન હોય છે, જે ચેતાતંત્રને નુકસાન કરે છે. કાર્બોનેશન હોય છે, જે પાચન તંત્રને લગતા પ્રોબ્લેમ્સ કરે છે. અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. 8 થી 10 વર્ષની વયના બાળકો તેમની દૈનિક કેલરીના 13% ખાંડમાંથી વાપરે છે. અને 11 થી 18 વર્ષની વયના બાળકો તેમની દૈનિક કેલરીના 15% ખાંડમાંથી વાપરે. દાણા કોફી બનાવવા માટે મેથી દાણાનો ઉપયોગ થાય છે. તેને બાળીને ભૂકો બનાવવામાં આવે છે. ભૂકો બનાવીને તેને 2 મિનિટ દૂધમાં નાખવામાં આવે છે. જો તમારે હાડકાં મજબૂત બનાવવા હોય તો તમારે ગોળનો ઉપયોગ કરવાનો, અને જો તમારે ડાયાબિટીસ કે એવું કંઈ હોય તો તમે સાકર પણ યુઝ કરી શકો છો. અને સાકર નાખીને તેને એલચી નાખીને 2 મિનિટ ઉકાળવાથી આપણી મેથી દાણાની કોફી તૈયાર થઈ જાય છે. અને બીજું તો આને સવારે રોજે પીવાથી આપણા વજનમાં ઘટાડો રહે છે. ગેસ, એસિડિટી, થાઇરોઇડ, બ્લડ પ્રેશર, શુગર આ બધું જ કંટ્રોલમાં રહે છે. ને નોર્મલ કોફી આપણા માટે છે ને હાર્મફુલ છે અને આપણા જે બોન્સ છે ને એને સોફ્ટ બનાવે છે. અને ઇન્ચાર્જ ઓફ ધીસ કે આ કોફી છે ને એ આપણા હાડકાને મજબૂત બનાવે છે. સડતો ઉતરતો ક્રમ 4 8 ઘડીઓ એકી બેકી સંખ્યા યા ઉદાહરણ લઈ શકીએ. આપણે સડતો ઉતરતો ક્રમ લેવી, સડતો ક્રમ એટલે નાનીથી મોટી સંખ્યા તરફ, એટલે 10 19 28 37 55 65 76 73 82 ઉતરતો ક્રમ એટલે કે મોટેથી નાની સંખ્યા તરફ, એટલે 91 82 73 64 10. આ એક સ્માર્ટ બોલતો રોબોટ છે જે એઆઈની મદદથી તમારે કોઈ પણ દુનિયાના અઘરામાં અઘરો પ્રશ્નનો જવાબ તમને આપી શકે છે. જે આ રોબોટ છે તેની અંદર જે આ મોટર દ્વારા ટાયર ફિટ કરીને પછી એમાં મોબાઈલમાં જે રિમોટ આવે એના દ્વારા કંટ્રોલ કરીને તમે છે ને આગળ પાછળ કરી શકો છો. અત્યારે એક ટેકનિકલ ખામી આવી ગઈ છે જેના કારણે અત્યારે આ રોબોટ ચાલુ નથી. તમારી કૃતિનું નામ શું છે? લસા અને ગુસ્સાનું લસા જ લઈ લઈએ તો 5 અને 10નું એક ઉદાહરણ લઈ લો. 5 અને 10નું જો અમારે લસા શોધવું હોય તો હું શું કરીશ? અવયવી લસા એટલે શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવી. તો અવયવી હોય તો અવયવ પોતાનો જ ઘડ્યો. તો 5 એકા 5, 5 10, 5 5 20, 5 25, 5 6 30. હવે 10નો ઘડિયો લઈ લઈએ. 10 એકા 10, 10 20 ને 10 30. હવે બે લખોટો જેમાં ભેગી થઈ હોય એ જોવાનું. 30માં થઈ, 20માં થઈ અને 10માં થઈ. હવે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે નાનામાં નાનો સામાન્ય અવયવી. આ 3 તો સામાન્ય થઈ ગયા. તો હવે નાનામાં નાનું કયું? 30, 20 અને 10માં નાનામાં નાનું કયું? 10. તો 10 આપણો શું થયો? લસા થયો. વેરી ગુડ, બહુ જ સરસ. આ પ્રોજેક્ટનો સ્માર્ટ સિટી છે જેમાં સોલાર ટ્રેકર, વાયરલેસ કાર ચાર્જિંગ, સ્માર્ટ ડસ્ટબિન, ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ, વર્ટિકલ વાયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સૂર્ય ફરે તેમાં સોલાર પેનલ ફરે જેનાથી વધુ ઉર્જા ઉત્પન્ન થાય છે. વાયરલેસ કાર ચાર્જિંગ, જેમાં કોઈ પણ તારનો ઉપયોગ કરવા વગર તેમાં ઓટોમેટિક કારમાં ચાર્જિંગ થાય છે. સ્માર્ટ ડસ્ટબિન, જેનો ઉપયોગ જ્યારે કચરાપેટી ફૂલ થઈ જાય તેમાં ઓટોમેટિક સેન્સર રાખે જેનાથી નગરપાલિકાને સંદેશો પહોંચે છે કે જેમાં કચરો ફૂલ થઈ ગયો છે. ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ, જેમાં માનવને કોઈ પણ સ્વિચ ચાલુ બંધ કરવાની જરૂર પડતી નથી. તે રાતે તેમાં ઓટોમેટિક ચાલુ બંધ થઈ જાય છે. પ્રોજેક્ટનું નામ છે સ્માર્ટ સિટી, જેમાં અમે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા અને જળ ઉર્જા જેવા કુદરતી સંસાધનોથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો છે. સૂર્ય ઉર્જા જેમ કે કોઈ પણ મકાન, છત કે તેને અગાસી પર સોલાર પેનલ જ્યારે લગાડવામાં આવે છે ત્યારે તે સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે અને તેનાથી તે વીજળી ઉત્પન્ન કરે છે. તેનો અમે સંગ્રહ કરવા માટે એક ચાર્જેબલ બેટરી પણ લીધેલી છે. તેનો બચત કરીને આપણે રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટ કરવામાં પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આગળનો ટોપિક ચૌહાણ ગૌતમ સમજાવે. અમે કાઇનેટિક ટાઇલ્સ લગાડેલી છે. જ્યારે આપણે જ્યાં લોકોની અવર જવર હોય ત્યાં જ્યારે તેના પર વજન પડશે તેનાથી વીજળી ઉત્પન્ન થશે અને લાઇટ થશે. કાઇનેટિક એનર્જી હે ને, આપણે દોડીએ ને આપણા શરીરમાં ઉર્જા થાય એ રીતની કાઇનેટિક એનર્જી. બહુ જ સરસ બનાવ્યું છે. અને અહીંયા રોલિંગ સ્પીડ બ્રેકર છે. જ્યારે ગાડીઓ ચાલશે તેના પરથી ત્યાંથી વીજળી ઉત્પન્ન થશે. પવન ઉર્જા સમજીએ. પવન ઉર્જા જેમ કે કોઈ પણ તેના માટે આપણે પવનચક્કી મૂકવામાં આવે તો તેનાથી વીજળી ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. તેનો ખર્ચો પણ ખૂબ જ ઓછો હોય છે. તેના માટે આપણે આ પવનચક્કી પણ મૂકી શકીએ છીએ. અમુક ઘણા વિસ્તારોમાં કચરાપેટી મૂકતી હોય કે તે વિસ્તારનો બધો કચરો તેમાં ભેગો થાય અને તેનો યોગ્ય રીતે નિકાલ થાય. તો ઘણી વખત એવું થાય કે અમુક વિસ્તારની કચરાપેટી ફૂલ થઈ જાય, જે કચરો બહાર વેરાય તો અસ્વચ્છતા અને પ્રદૂષણ ફેરાય. અને ઘણી વખત એવું થાય કે જો નગરપાલિકાના સફાઈ કર્મચારી કચરો લેવા આવે
ત્યારે કચરાપેટી અધૂરી હોય તો તેનો ખોટો સમય બગડે છે. તો તે માટેનો પ્રોજેક્ટ છે કે જ્યારે જે વિસ્તારની કચરાપેટી ભરાઈ જાય ત્યારે નગરપાલિકાના કંટ્રોલ રૂમમાં મેસેજ આવે કે આ વિસ્તારની આ કચરાપેટી ફૂલ થઈ જાય છે. અને સફાઈ કર્મચારીના મોબાઈલમાં પણ મેસેજ આવે. નમસ્તે. અત્યારે જેમ જેમ પેટી વધતી જાય છે તેમ તેમ જમીન ઓછી થતી જાય છે. તો અમે આ એક એવી ખેતી કરી છે જેની અંદર આપણને સામાન્ય ખેતી કરતાં વધુ ઉત્પાદન મળી શકે છે. જેમ કે અમે આ ઓર્ગેનિક મલ્ટીલેયર ફાર્મિંગ કર્યું છે, જેની અંદર અમે ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ અને ઘરિયા પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. જેમ કે વધુ પાણી જોતા હોય તેની માટે અમે ઘરિયા પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, ઓછું પાણી જોતા હોય તે માટે ટપક પદ્ધતિ, અને જે ભેજ આપવા માટે જરૂર પડે છે તેના માટે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. આ એક એવી ખેતી અમે આમાં મંડપનો ઉપયોગ કર્યો છે જેની અંદર જેને ઓછો ભેજ જોવે છે, ઓછો સૂર્યપ્રકાશ જોવે તેને નીચે રાખવાની અને એની ઉપર વેલા ચડાવવાના. અને અમે ફક્ત મલ્ટીલેયર ફાર્મિંગ નહીં, મેં ઓર્ગેનિક મલ્ટીલેયર જેમાં બધી દવાઓ અલગ અલગ ખાતર નાખીએ, જેમ કે જંતુને નાશક કરવા માટે ગૌમૂત્રથી છાશ છે, જંતુનાશક દવા બનાવી છે. પછી વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયાનું ખાતર, એટલે જૈવિક અને અજૈવિક ઘટકોમાંથી બનતું ખાતર એટલે વર્મી કમ્પોસ્ટ. અમારી પદ્ધતિનું નામ છે સજીવ સંકલિત ખેતી, જેમાં અલગ અલગ પાક પદ્ધતિઓ છે, પછી અલગ અલગ ખાતરો અને અલગ અલગ રાસાયણિક દવાઓ છે ને એના બદલે આપણે ઓર્ગેનિક રીતે કુદરતી રીતે દવાઓ બનાવી છે. અલગ અલગ પશુ નિવાસસ્થાન ને એવું બધું છે, અલગ અલગ પશુઓનું વર્મી કમ્પોસ્ટ ખાતર નાખ્યું છે. અહીંયા જુઓના હવાના પ્રેશરથી પાણી જે છે એ બહાર ફ્લો થાય છે. તેના પછી છે સૂર્યમંડળ. અહીંયા સૂર્યમંડળની રચના કરેલી છે. ત્યારબાદ છે વોટર એલાર્મ. એના પછી રેઇન એલાર્મ, એટલે કે વરસાદ આવે તો એલાર્મ વાગે. અહીંયા આપણને એક સરખા લાગે છે, બરાબર? અલગ અલગ મૂકશું તો નાના મોટા લાગશે, તો આને કહેવાય દ્રષ્ટિભ્રમ. તેના પછી છે જાયરોસ્કોપ. આ છે એમ્સ રૂમ. આ છે વાયુ ઉર્જા મિનાર, એટલે હવાથી આ જે મિનાર છે એ કામ કરે છે, ચાલુ થાય છે.